ડાંગ જિલ્લાના નાનકડા ગામમાં રહેતો મનોજ એક સામાન્ય ખેડૂત હતો. તેની એક જ દીકરી કાવ્યા. એક દિવસ કાવ્યા ગંભીર રીતે બીમાર પડી. ડૉક્ટરે કહ્યું, દવા તો ચાલુ છે, પણ પ્રાર્થના પણ કરજો. મનોજનું દિલ કંપી ઉઠ્યું. તે રાતે તેણે ભગવાન સામે હાથ જોડ્યા. હે પ્રભુ, મારી દીકરી સારી થઈ જાય તો હું પગપાળા ચાલીને તમારા મંદિરે દર્શન કરવા આવીશ. થોડા દિવસોમાં કાવ્યની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. મનોજને વિશ્વાસ થઈ ગયો, આ ભગવાનની કૃપા છે. હવે મન્નત પૂરી કરવાનો સમય આવ્યો. ગામથી દૂર આવેલું પ્રસિદ્ધ મંદિર હતું અંબાજી મંદિર. મનોજે નક્કી કર્યું કે ત્યાં સુધી આખો રસ્તો પગપાળા જ જશે. સવારના સૂરજ સાથે યાત્રા શરૂ થઈ. રસ્તો લાંબો હતો. ક્યારેક કાંકરીના રસ્તા, ક્યારેક તડકો, ક્યારેક થાક. પગમાં છાલા પડી ગયા, પરંતુ દરેક પગલા સાથે તે એક જ નામ લેતો, જય માતાજી. માર્ગમાં ઘણા લોકો મળ્યા. કોઈએ પાણી આપ્યું, કોઈએ છાંયો. મનોજને સમજાયું કે મન્નત માત્ર પોતાની નથી, એમાં સમાજની સ્નેહભરી શક્તિ પણ જોડાયેલી છે. ઘણા દિવસ પછી જ્યારે તે મંદિરે પહોંચ્યો, આંખોમાં આંસુ આવી ગયા. હે માં, તમે મારી પરીક્ષા લીધી, પણ હિંમત પણ આપી. મંદિરના ઘંટના નાદ સાથે તેના મનમાં અદ્ભુત શાંતિ ઉતરી. તે દિવસે મનોજે અનુભવ્યું, મન્નત પૂરી કરવી માત્ર વચન નથી, એ વિશ્વાસ અને કૃતજ્ઞતાનો માર્ગ છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે સાચી શ્રદ્ધા પગલાંમાં શક્તિ આપે છે અને વિશ્વાસ મનને શાંતિ આપે છે.